જી, તો આજે સપ્તાહનો પહેલો દિવસ હતો ને સપ્તાહના પહેલા દિવસે બજાર આપણને થોડાક નરમ રહેતા દેખાયા છે. જો આજના દિવસે તમને નિફ્ટી અને સેન્સેક્સ બંનેની અંદર 5%થી થોડોક વધારે એનો ઘટાડો આવ્યો. મહત્વની વાત હતી કે 29 જુલાઈ બાદ આજે પહેલીવાર આપણે 24,300ની નીચે નિફ્ટી બંધ થતું દેખાયું છે. આજના દિવસમાં 24,226ના લો બન્યા હતા, ત્યાંથી એક રિકવરી પણ આવી, પરંતુ છેલ્લી 15 મિનિટના જે CS સેશન છે, કેશ સેશન, એની અંદર આપણને ફરી પાછું 24,300ની નીચેનું ક્લોઝિંગ આવ્યું. બેંક નિફ્ટીમાં પણ નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી આપણને 600-700 પોઈન્ટની આવતી જોવા મળી હતી, પરંતુ દિવસના અંતે ત્યાં પણ એક ફ્લેટિશ નોટ પર આપણને આજે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે. બીજી તરફ મિડકેપ અને સ્મોલ કેપની વાત કરીએ તો મિડકેપ આજના દિવસમાં ફ્લેટ ટુ પોઝિટિવ બંધ થયા છે, પરંતુ સ્મોલ કેપની અંદર આજે સમાચારોને લઈને, પરિણામોને લઈને એક સારી તેજી જોવા મળી. લગભગ 5% જેટલો ઉછાળો આજે તમને મિડકેપની અંદર રહ્યો છે. કયા સેક્ટર્સ આજના દિવસે ફોકસમાં રહ્યા તો જુઓ, ખાસ કરીને આજે રિયલ્ટીમાં તમને સારી ખરીદદારી જોવા મળી. મેટલ છે, કેપિટલ માર્કેટ શેર્સ છે, ફિન નિફ્ટી છે, આ બધી જગ્યાએ તમને ખરીદદારી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું એમાં આઈટી કાઉન્ટર્સ મહત્વના હતા. નિફ્ટી આઈટી આજે ઘટીને બંધ થયો છે. આ ઉપરાંત તમને FMCG, ફાર્મા, હેલ્થકેર, આ બધી જગ્યા પર તમને થોડીક દબાણ આવતું જોવા મળ્યું છે. નિફ્ટીના ફ્રન્ટ પરથી વાત કરીએ આજના દિવસે જ્યાં આપણને થોડીક તેજી જોવા મળી, એમાં જો હિન્ડાલ્કો, ટાટા સ્ટીલ જેવા મેટલ કાઉન્ટર્સ હતા. ONGC અને HDFC લાઇફમાં પણ થોડી ઘણી ખરીદદારી રહી, પરંતુ આઈટીની અંદર આજે દબાણ હતું. એમાં તમને ખાસ કરીને જોવા મળશે HCL ટેક, ઇન્ફોસિસ, TCS, આ બધામાં દબાણ રહ્યું ને સન ફાર્મા પણ આજના દિવસે ઘટીને બંધ થયો છે. મિડકેપની વાત કરી લઈએ તો આજના દિવસે ત્યાં આગળ પણ સારું એક્શન રહ્યું. જો મોતીલાલ ઓસવાલ, ઓબેરોય રિયલ્ટી, સુઝલોન એનર્જી, BHUL, આ બધી જગ્યાએ તમને સારી ખરીદદારી જોવા મળી, પરંતુ જ્યાં દબાણ હતું આજના દિવસે વોલ્ટાસ પરિણામ બાદ નબળા પરિણામોને લઈ અનુમાનથી નબળા પરિણામોને લઈને ઘટાડો જોવા મળ્યો. આ ઉપરાંત LG ઇલેક્ટ્રોનિક્સ, BSC અને વોડાફોન આઈડિયાની અંદર આપણને દબાણ આવતું જોવા મળ્યું છે. હવે જુઓ, ખાસ કરીને આજના દિવસનું ક્લોઝિંગ 24,300ની નીચે આવ્યું છે, જે 29 જુલાઈ બાદનું આ સૌથી નીચલું ક્લોઝિંગ છે, એટલે ખાસ અહીંયાથી થોડીક નરમાશ બજારની અંદર વધે એવી અપેક્ષા છે, પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે 24,000નો એક સાયકોલોજીકલ અને મહત્વનો સપોર્ટ છે. એટલે કાલે જો એક્સપાયરના દિવસે આપણને 24,000 ટકતું જોવા મળે છે તો પછી બહુ મોટા ઘટાડાની અપેક્ષા અહીંયાથી નથી.